નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 835મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદની દ્રષ્ટિએ કંદમૂળના ગુણધર્મો ભાગ 4માં ખાદ્ય કંદમૂળના ગુણધર્મો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર સર. જય ધન્વંતરી. આહાર એ જ ઔષધ અને ઔષધ એ જ આહાર, એના વિશે ઘણી વખત આપણે વાતો કરી ગયા છીએ. જમીનની અંદર ઊંડે સુધી જેનું ડેવલપમેન્ટ થતું હોય, મતલબ પૌષ્ટિકતા મળતી હોય ને પુષ્ટ થતા પદાર્થો ને આપણે કંદ કહેતા હોઈએ છીએ. ના ગુણધર્મ તરીકે કંદ ક્યારેય બી નષ્ટ થતા નથી, એકદમ બારીક ટુકડા સિવાય. બટાકા હોય, કાંદા હોય, લસણ હોય, ચૂરણ હોય, રતાળું હોય, બીટ હોય, આવા બધા જ જે કંદ છે ઘરની અંદર પડેલા હોય તો પણ ચોમાસામાં એના અંકુર ફૂટતા હોય છે, એટલે એને કંદ કહીએ છીએ આપણે. અને જમીનનું પોષણ મેળવી અને તમામ પ્રકારના વધારે પડતા આયન જેવા તત્વોને આપણને આપે છે. તો વનસ્પતિ તરીકે કંદમૂળ પણ એક વનસ્પતિ છે, અને વનસ્પતિના આહારથી જ આપણે અત્યારે આપણા જીવનને ટકાવી રહ્યા છે. તો કંદમૂળ ભાગ 4, વેબિનાર ક્રમાંક 835 માં વનસ્પતિને વંદના કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વચ્ચ પ્રજા પશુનવશૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાન ચ મેઘાંચ તન્નો દેહી વનસ્પતયે. તન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ. ઘણા બધા કંદ વિશે આપણે વાતો કરી ગયા છે. એમાંથી ગયા વખતે ગાજર, બીટ, રતાળુ જેવા કંદ ઉપર પણ ખૂબ જ ચર્ચા કરી હતી. આજે વાત કરશું તમામ કંદની અંદર જેમને રાજા ગણવામાં આવે, કેમ કેરીમાં આપણે હાફૂસને રાજા કહેતા હોય, એમ બધા જ કંદનો રાજા તરીકે જેને ગણવામાં આવે છે એ એટલે બટેટા. બટેટાને રાજા એટલા માટે ગણવામાં આવે છે કે આખું વિશ્વ એનું સેવન કરે ને 12 માસ મળે, સ્ટોર કરીને એને રાખી શકાય. કોઈ શાક એવું નહીં હોય જેમાં આપણે બટેટાનો ઉપયોગ ના કરીએ. તો આજે પણ આદરણીય શ્રી મિત્તલિયા સાહેબે જે લેખ દ્વારા કંદમૂળને પ્રસ્તુત કર્યા છે એમાંના જ ભાગ અને સાથે સાથે મંતવ્યને લઈ અને આજના વેબિનારમાં આપણે આગળ વધીશું. બટેટા પહેલા આપણે આયુર્વેદિકની અંદરનો ઉપયોગની વાત કરીએ તો આમ તો જનરલ સાહેબે વધારે લીધું હોય, પણ તેનું ઉત્પત્તિ સ્થાન દક્ષિણ અમેરિકા છે. ત્યાંથી એના બી યુરોપમાં ગયા અને ત્યાંથી પછી હિન્દુસ્તાનમાં આવ્યા છે, આવું આપણું શાસ્ત્રનો ઉલ્લેખ છે. નીલગિરી, સુરત, મહાબળેશ્વર, ખાન દેશ અને પૂના આ જગ્યાએ એ સમયમાં એનો પાક વધારે થતો હતો.
બટેટા શીતળ છે, વિસ્ટંભી કબજિયાત કરતા છે, મળને બાંધવા આવે, સુગરનું પણ થોડું પ્રમાણ છે, ભારે પણ છે પચવામાં, વિષાદને લાવનાર છે, વૃક્ષ અને દુર્જર એટલે કે બીમાર માણસે બટેટાનું સેવન ના કરે અને દરરોજ બટેટા ખાવાથી પહેલાના સમયમાં હાઇડ્રોસીલની શક્યતા વધી જતી હતી, જેમાં બટેટાને જવાબદાર ગણવામાં આવ્યા હતા. હાઇડ્રોસીલ એટલે વધરાવ. તો રક્તપિત્તનો નાશ કરનાર છે, કફ કરતા છે, વાયુ કરતા છે, પણ બલકારક છે, બળદાયક છે, ધાતુઓને વર્ધન કરનાર છે અને સામાન્ય અગ્નિવર્ધક છે. જનરલ આપણે પરેજીની દ્રષ્ટિએ વિચારીએ તો જે લોકો બીમાર હોય આવા લોકોએ બને ત્યાં સુધી બટેટાનું શાક ના ખાવું જોઈએ, જેથી કરીને એમની તંદુરસ્તી જલ્દી સારી થતી હોય છે. તો ખાદ્ય ખોરાક અને ધંધાકીય કાયદાના અગ્રેસર સમાચાર પત્રમાં આ લેખ 28 નવેમ્બર 2017 રોજ આદરણીય શ્રી ડોક્ટર કેડી મિત્તલિયા સાહેબે પેપરમાં રજૂ કરેલો. મારું કાર્ય ફક્ત એને વાંચા આપવાનું છે, સાથે સાથે આયુર્વેદ શાસ્ત્રના નિયમ પ્રમાણે એના ગુણધર્મ કેવા હોઈ શકે એની પણ ચર્ચાની સાથે બટેટાની વાત આપણે આગળ વ્યવસ્થિત રીતે કરીએ. બટેટા પૃથ્વી ઉપર સૌથી વધુ ખવાતું કંદમૂળ છે, એટલે બટેટાને કંદમૂળનો રાજા ગણી શકાય. બટેટાને ઇંગ્લિશમાં પોટેટો કહે છે અને એનું વૈજ્ઞાનિક નામ સોલેનમ ટ્યુબરોઝમ છે. બટાટા છોડ સ્વરૂપની વનસ્પતિ છે, જેને જમીનમાં પ્રકંદ ઘણી પણ ઘણો ઉત્પન્ન થાય છે, જેથી વાતથી જાતિવાચકના ટ્યુબર ઉપરથી ટ્યુબરોઝમ પડેલું છે. ટ્યુબરોઝમ એટલા માટે પડેલું છે, બટેટાનું વનસ્પતિક મૂળ સોલેનસી છે. બટેટાના પ્રકંદમાં ખાડા જેવા ભાગ પણ ઘણા હોય છે કંદની અંદર, જેને આપણે દેશી ભાષામાં આપણે એને આંખ કહેતા હોય છે, ટકાલિકા કહે છે. ચોમાસામાં ભેજને કારણે ઘરમાં છાબડીમાં ટકાલિકા વડે બટેટામાં અંકુર ફૂટે છે. ખેડૂત મિત્રો બટેટાની ખેતી માટે આખા નાના બટાટાના પ્રકંદ રોપે છે, જ્યારે મોટા બટેટાના 2 કે 3 ટુકડા કરી ફૂગનાશક દ્રાવણમાં બોળીને પછી એને રોપી દેવામાં આવે છે. ચોમાસામાં વાવેલ બટેટાની લણણી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન કરવામાં આવે છે. બટેટાનો મોટો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી સચવાય છે, પછી તેમાંથી જરૂરિયાત મુજબ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવતા હોય છે. કોલ્ડ સ્ટોરેજ આવ્યા પછી ખાસ કરીને બટેટાનો પાકને વ્યવસ્થિત રીતે જાળવી રખાય છે અને બેલેન્સ રહે છે, જેથી કરીને પહેલાના સમયમાં વધારે ઉત્પાદન હોય તો ખેડૂતોને બટેટા ખાતરની ખાડમાં નાખી દેવા પડતા હતા, એને બદલે હવે કોલ્ડ સ્ટોરેજના અદ્યતન ઉપયોગથી લાંબા સમય સુધી બટેટાને રાખી મૂકવામાં આવે છે. બજારમાં નવા બટેટા આવે ત્યારે બટેટાને છીણી વેફર કાતરી બનાવી અને એની સુકવણી કરવામાં આવે છે. પછી જ્યારે જરૂરિયાત હોય તે મુજબ તળીને ખવાય છે. રાસાયણિક ઘટકોની દ્રષ્ટિએ બટાટામાં પાણીનું પ્રમાણ વધારે છે, 74.5%
7% જેટલું પાણી હોય છે, 1.6% પ્રોટીન હોય છે, કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ વગેરેનું પ્રમાણ વધારે હોય છે. તે લગભગ 22% જેવું હોય છે. ચરબી 0.1% હોય છે, પણ ખનિજ તત્વ બહુ ઇમ્પોર્ટન્ટ 1.6 અને રેસા હોય છે. બટેટામાં 10 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ પણ હોય છે. પોટેશિયમ 247 મિલીગ્રામ અને સોડિયમ 11 મિલીગ્રામ હોય છે. આયર્ન એટલે લોહ તત્વ અને ઝિંક અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. વિટામિન સી 17 મિલીગ્રામ હોય છે. વિટામિન એ અને વિટામિન બી અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ બટેટામાં 95 થી 97 કેલેરી ટોટલ એની શક્તિ મળી શકે છે. એટલે જ ફલાહાર તરીકે જ્યારે આપણે પહેલાના સમયમાં કાંઈ ના મળે તો બટેટાની ખીચડી બનાવવામાં આવતી, કારણ કે તાત્કાલિક મંગન અથવા તો ઉપવાસને કારણે શરીરને વીકનેસ ના આવે એટલા માટે કદાચ આપણે બટેટાને વધારે પડતો ઉપયોગ ફરાળમાં કરતા હોઈએ છીએ. ગુણધર્મની દ્રષ્ટિએ વાત કરીએ, બટાટા સ્વાદે તુરા છે, મધુર છે, તાસીરે શીતળ છે, પૌષ્ટિક છે, વેઇટ ઇમ્પ્રુવમેન્ટ કરવા વાળા છે એટલે મેદકર છે, વાતુલ છે, કફનો નાશ કરવા વાળા છે, પિત્તનો નાશ કરવા વાળા છે, રુચિવર્ધક છે, અગ્નિદીપક છે, બલ્ય, ગ્રાહી અને શક્તિપ્રદ આવા અનેક પ્રકારના ગુણધર્મ ધરાવે છે. ધાતુઓને પુષ્ટ કરવા વાળા છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ વિચારી ખાદ્ય ઉપયોગિતા અનેકવિધ છે. બટાટા ઔષધીય ઉપયોગિતા પણ ધરાવે છે. દાજવા ઉપર કાચા બટેટાને છૂંદીને અથવા પાતળી વેફર તાજે કાપીને લગાવવાથી ફાયદો થઈ શકે છે. ગળગુમળ વગેરે ઉપર કાચા બટેટાની પેસ્ટ લગાવવાથી ફાયદો થઈ શકે છે. બટેટાની છાલમાં પોટેશિયમનું પ્રમાણ સવિશેષ હોય છે, જે લોહીનું દબાણ જાળવવા માટે ઉપયોગી છે. બટેટાનું છાલ સહિત શાક ખરેખર બનાવવું જોઈએ, કેમ કે બટેટાની છાલમાં પણ ખનિજ તત્વ અને વિટામિન્સ હોય છે. નાના બટેટાને છાલ કાઢીને વપરાય છે, તેમજ દમ આલુ બનાવાય છે. બટેટાનું છાલ વિનાનું શાક તેમજ એની સૂકી ભાજી પણ બનાવાય છે. બટેટાની અનેક વાનગીઓ બને છે. બટેટાને બાફીને છાલ કાઢીને પછી એને છૂંદીને તેની અંદર ગોટા, ભજીયા, વડા, પેટીસ, સમોસા વગેરે ઘણી બધી વાનગી બનાવે છે. બટેકા વડા સૌરાષ્ટ્રનું ખાસ ખાણું છે અને વડાપાઉં ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. સમોસા રાજસ્થાનમાં અને પંજાબમાં વધારે જોવા મળે છે. ભજીયા તરીકે પ્રખ્યાત બટેટાની કતરી અથવા બટેટાની પૂરી તરીકે સૌરાષ્ટ્રની ફેમસ એક વસ્તુ પણ
બટેકામાંથી જ બનાવવામાં આવતી હોય છે. આ સિવાય કાચા બટેટાની ચિપ્સ કરીને ચણાના લોટના ખીરામાં બોળીને ભજીયા પણ બનાવાય છે. કાચા બટેટાની જાડી ચિપ્સ કરીને તુરત તળીને ફ્રેન્ચ ફ્રાય તરીકે પણ એનો આપણે ઉપયોગ કરતા હોય છે. નવા બટેટા જ્યારે આવે એટલે કાચા બટેટાની પાતળી ચિપ્સ કરી પછી બાફીને એની સુકવણી કરવામાં આવે છે અને ત્યારબાદ વેફર તરીકે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. લાંબો સમય સુધી રાખી શકાય છે. વધારે પડતી એને સફેદ કરવા માટે ફટકડીમાં પાણીમાં સેજ નાખી અને એમાં વેફર ધોવામાં આવે તો સરસ એકદમ સફેદ કલરની થતી હોય છે. બાકી તેના અંદરના ખનિજ તત્વોને કારણે ઘણી વખત લાલ પણ દેખાતી હોય છે અને જે લાલ છાલના બટેટા આવે છે એની પણ વેફર તો અંદરથી સફેદ જ થતી હોય છે, ખાલી ઉપરની છાલ જ લાલ હોય છે. સૂકી વેફરને પછી તેમાંથી જરૂરિયાત મુજબ તળીને નમક, કાળા મરી, સૂકું મરચું અથવા તો સિંધાલું મીઠું અને કાળા મરી છાંટીને પણ ખવાય છે. ખાસ કરીને ઉપવાસ વખતે બટેટાનો ભરપૂર ઉપયોગ થાય છે. બટેટાની મીઠી વાનગી તરીકે એનો શીરો પણ બનાવવામાં આવે છે અને બટેટાને છાલ કાઢી બાફી છૂંદી કપડાની અંદર દૂધ નાખી અને જેમ આપણે શ્રીખંડ બનાવતા હોય એ રીતે બટેટાને દબાવતા જાય અને દૂધની અંદર પાછો એને કપડામાંથી અથવા તો જારીમાંથી અથવા તો ચાળણીમાંથી કાઢી નાખો. પછી એમાં દૂધ, ઇલાયચી અને સાકર નાખીને ઘણા લોકો એમનો દૂધપાક પણ બનાવતા હોય છે, ખીર જેવો, જે ખૂબ જ પૌષ્ટિક અને શક્તિદાયક હોય છે. ઘણા લોકો ઓળગીની પાઈમાં પણ માવો નાખતા હોય છે. તેમજ આધુનિક યુગમાં બટેટાનો ઉપયોગ રાજગરાની થેપલા પૂરી બનાવવામાં આવે તો એકલા જો રાજગરાના લોટના બનાવવામાં આવે તો એ ખૂબ જ સખત મતલબ કડક થતા હોય છે. એની જગ્યાએ અંદર બટેટાનું મિશ્રણ નાખી ખૂબ મિક્સ કરી લોટની અંદર પછી એને વણી અને તળીને અથવા તો લોટી ઉપર થેપલાની જેમ શેકીને પણ બનાવવામાં આવે છે, ઘી મૂકીને. તે પણ ખૂબ જ સ્મૂથ થાય છે અને સ્વાદ અનુસાર ઘણા લોકો એમાં આદુ, કોથમીર, મરચાં આવો મસાલો પણ નાખતા હોય છે. તો અનેક પ્રકારે બટેટું છે એ ઉપયોગમાં આવે છે. ઉપવાસી લોકો માટેનું એક પ્રિય ભોજન બની ગયું છે. ભારતમાં બટાટાની તળેલી ચિપ્સની વેફરનું વેચાણ પુષ્કળ પ્રમાણમાં ઘણી બધી કંપનીઓ કરતી હોય છે અને કંપનીઓ જ વાવેતર માટે પોતાનું બિયારણ સ્પેશિયલ આપતા હોય છે અને ખેડૂત પાસેથી તમામ માલ લઈ પણ લેતા હોય છે. તેના કારણે પણ ખેડૂતને પણ ફાયદો રહેતો હોય છે. તેજી મંદી અથવા તો વધારે ઉત્પાદનને કારણે ભાવ ન મળે એવી સ્થિતિમાંથી બચી શકાય છે. પણ તેજીનો જે પીરિયડ હોય ત્યારનો વધારાનો લાભ કંપની આપતી નથી. એનો ફિક્સ ભાવ જ હોય છે. છતાં પણ ઘણા બધા લોકો એ રીતે એનું ઉત્પાદન પણ લેતા હોય છે. કોઈ પણ સબ્જી એવી નથી કે જેમાં આપણે ખાસ કરીને બટેટા, કારેલા બટેટાનું શાક, કંટોલા બટેટાનું શાક, તુરિયા બટેટાનું શાક, ગલકા બટેટાનું શાક, કોબી બટેટાનું શાક, રીંગણા બટેટા, આવી રીતે વટાણા બટેટા, ટમેટા, પાલક ને બટેટા, ઘણા બધા પ્રકારથી આપણે શાકની અંદર બટેટું ન હોય તો જેમ નિમક ન હોય અને સ્વાદ અધૂરો લાગે એમ કોઈ પણ શાકમાં બટેટું ન હોય તો એનો સ્વાદ આપણને અધૂરો લાગે છે.
એટલે જ એને શાકનો રાજા કહ્યો હશે, કંદનો પણ રાજા કહ્યો છે. નાની નાની બટેટીને બાફીને એમાંથી એની અંદર આલુ, દમ આલુ કહેવામાં આવે છે. ઘણી વખત સળિયામાં નાખીને એને શેકવામાં પણ આવે છે અને કાચો મસાલો પણ નાખવામાં આવે છે. પહેલાના સમયમાં અમે જ્યારે ભણતા ત્યારે 1 થી 7 ધોરણ સુધીની જે સ્કૂલો હોય ત્યાં પણ આવા બાફેલા બટેટા ઉપર મસાલો ચડાવીને રિસેસની અંદર ખાવા મળતા હતા. રગડામાં બટેટું છે મુખ્ય છે. પાણીપુરીમાં પણ બટેટાનો એટલો જ ઉપયોગ થાય છે. એટલે ખાદ્ય પદાર્થ તરીકે તમામ કંદોની અંદર વધારેમાં વધારે પ્રચુર માત્રામાં જો ઉપયોગ થતો હોય તો એ બટેટા જ છે. બટેટા એક એવો હાથ વગો આહાર છે અને શાક છે કે ઓચિંતાનું કોઈ આવી જાય ને કાંઈ ન હોય તો 2 બટેટાનું શાક બનાવી, કાંદા બટેટાનું શાક બનાવીને ગમે તેમ કરીને આપણે આપણો સમય સચવાઈ જતો હોય છે. અને અમુક લોકોનું કાંદા બટેટાનું શાક, પાલક બટેટાનું શાક ફેમસ હોય છે, જે ખાસ સ્પેશિયલ ખાવા માટે લોકો ત્યાં જતા હોય છે. એટલે ઔષધીય ગુણ કરતા આહારીય ગુણ ધરાવતું આ આપણું કંદ એટલે બટેટા છે. બટેટાનું ઘણા સૂપ પણ બનાવે છે. રેતાળ જમીનમાં તેમજ નદીના પટમાં બટેટાનું વાવેતર ખાસ કરીને વધારે થતું હોય છે. અત્યારે મૂળભૂત રીતે નવા પ્રયોગો દ્વારા અથવા તો પારામાં રેતી ચડાવીને ઊંડા પારાની અંદર પણ વાવેતર કરી અને બટેટાનું પ્રમાણ મોટું થાય અને વજન વધે એ રીતે પણ બટેટાને બનાવવામાં આપણે ઉપયોગમાં લેતા હોય છે. જે લોકોને ગેસની તકલીફ હોય આવા લોકોએ બટેટાનું સેવન ના કરવું જોઈએ. આ રીતે બટેટા કંદની વાત કર્યા બાદ આપણે આજના વિષયમાં લસણને પ્રાધાન્યતા આપીશું. કારણ કે લસણ એક એવી વસ્તુ છે જે કંદ તરીકે અને ઔષધ તરીકે ખૂબ જ ઉપયોગી છે. લસણ એક જ એવી વનસ્પતિ કંદની અંદર છે કે જે 5 રસ ધરાવે છે. લસણ ગુરુ છે, ઉષ્ણ છે, શુક્રપ્રદ છે, પાક કાળે અને રસ કાળે તીખું છે, રસાયણ છે, તીક્ષ્ણ છે, સિક્ત છે, ભગ્ન સંધાનકારક છે, કંઠને પ્રિય એટલે કે અવાજ બેસી ગયેલો હોય તો પણ કામ કરે છે. પિત્તલ એટલે પિત્તને વધારવા વાળું છે, રક્તનો કોપન કરવા વાળું છે, વળકર છે, વર્ણકર છે, મેઘ્ય છે, સારક અને અગ્નિદીપક છે. અરુચિ, કફ, વાયુ, કૃમિ, હૃદયરોગ, સોજો, હેડકી, તાવ, પીનસ, શ્વાસ, કુષ્ઠ, કુલ, જીર્ણજર, અગ્નિમાંદ, મલા વિષ્ટંભકારક તેમજ પડખાનો દુખાવાનો નાશ કરે છે. એના મૂળ તીખા, પાંદડા કડવા, દાંડો તુરો, દાંડાનો અગ્ર ભાગ ખારો અને બિયા મજબૂત છે. એટલે જ ષટરસમાંથી પંચરસ ધરાવતું આ લીલું લસણને ઔષધ તરીકે અને આહાર તરીકે ખૂબ જ પ્રાધાન્યતા આપેલું છે. અતિસાર વાળા, જેને સોજો હોય તે, ગર્ભિણી એટલે કે પ્રેગ્નેન્ટ અવસ્થામાં, રક્તપિત્તની તકલીફ હોય, જે લોકોને મોઢામાં શોષ પડતો હોય અથવા તો વારંવાર ઉલટીઓ થતી હોય,
આવા લોકોએ લસણનો ત્યાગ કરવો જોઈએ. લસણ એક એવી વસ્તુ છે કે એને સાથે ખાટા, આસવ, ભારે ખોરાક એવા પદાર્થોની સાથે લેવાથી હિતકારક છે. જે લોકો અતિશય વ્યાયામ કરતા હોય, મુખ્ય આહાર તરીકે દૂધ લેતા હોય, ક્રોધી સ્વભાવ હોય, ઘણું પાણી પીવાનું છે. ઘણા લોકો આવે છે ને પેશન્ટ તરીકે, આખા દિવસમાં વિજ્ઞાનને કહ્યું છે એ પ્રમાણે અમે 25 ગ્લાસ પાણી પીએ છીએ, અથવા તો 1 લીટર પાણી પીએ છીએ, અથવા તો સવારે ગરમ પાણી અડધો લીટર પીએ છીએ. શરીરને જેટલી પોતાના શરીરને જરૂરિયાત હોય એટલું જ પાણી પીવું જોઈએ. ખેર આજે વિષયમાં આપણે બહુ નથી જતા, પણ જે લોકોને વધારે પાણી પીવાની આદત હોય, તડકામાં સતત કામ કરવું પડતું હોય, અથવા તડકામાં જ રહેવું પડતું હોય, અને ગોળનું સેવન કરવાથી એની સાથે લસણની અંદરથી એક વિકૃતિ પેદા થાય છે. ગોળ સાથે સેવન કરવાથી ચામડીના રોગો થાય છે. વ્યાયામની સાથે લસણનો સેવન કરવાથી પણ ચામડીના રોગોની શક્યતા વધી જતી હોય છે. પરસેવો નીકળતો હોય છે, વધુનું પ્રમાણ અતિશય વધી જતું હોય છે. તડકાની અંદર ફરવા વાળા લસણનું સેવન કરે તો એને સનલાઇટ એલર્જીની શક્યતા વધી જતી હોય છે. અને દૂધ સાથે પણ સેવન કરવામાં આવે તો વધારે પડતું લીવર અને ચામડીના રોગો ઉપર એની અસર થતી હોય છે. પણ આગળ આપણે જેમ વાત કરી એ પ્રમાણે લસણ ઔષધિ તરીકે પણ ખૂબ જ ગુણધર્મ ધરાવે છે. ઘણા લોકોને કાનમાં સણકા આવતા હોય તો તલના તેલમાં લસણને તળી અને એના 2 ટીપા નાખવામાં આવે તો સણકા બંધ થઈ જતા હોય છે. ઉમરા અને કાંખ માજરી એટલે બામણાઈ કે આવું કંઈ થયું હોય ત્યાં વૈદ્યોના માર્ગદર્શન પ્રમાણે લસણ ચોળવાથી તે તાત્કાલિક ફૂટી જાય છે. અથવા તો લસણ અને મરીનો લેપ કરવાથી, અથવા તો એકલા મરીનો લેપ કરવાથી પણ ઉમરાને ફોડી નાખતું હોય છે. પણ જગ્યા નિશ્ચિંત રીતે જોવી પડે. આજુબાજુની ચામડી કેટલી આડી છે એ પણ જોઈને લગાડવામાં ના આવે એવો બળતરા થતો હોય છે. લસણ એક એવી વસ્તુ છે કે જે જગ્યાએ છતમાં કીડા, એમાં શીતળા વખતે લોકોને આ પ્રોબ્લેમ બહુ થતો હતો. શીતળાના ડાઘ અત્યારે પણ આપણને જોવા મળે છે. એટલે ત્યાં પેલા પોડલા જેવું થાય, એમાંથી રાઈના દાણા જેવું, હાડકા જેવું સખત મીંજ નીકળે અને એ જગ્યાએ ડાઘ રહી જાય. અને એમાં પણ ઘણી વખત ક્ષત અને કીડા પણ થઈ જતા હતા. ત્યારે લસણ, રાળ અને હિંગની ધૂણી આપવામાં આવે છે. એટલે જે જગ્યાની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા થઈ ગયા હોય તો પણ એનો નાશ થઈ જતો હતો. આ પ્રયોગ આજકાલ પશુઓને એકબીજા ઝઘડવાથી અથવા તો કોઈ જગ્યાએ ઘસાઈ જવાથી કીડા પીડા હોય તો આજની તારીખમાં એનો પ્રયોગ કરવામાં આવે છે અને કીડાનો જલ્દી નાશ થાય છે. લીલા લસણનો રસ લઈ અને આધા શીશી જે લોકોને થતી હોય એને સૂર્યોદય પહેલા નાકની અંદર 1-1 ટીપું લસણનું પાડવામાં આવે તો આધા શીશીમાં ખૂબ જ ફાયદો થાય છે. પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે નાકમાં ફોડલા, છેડા પડેલા હોય, છોડા પડેલા હોય, ઘણાને નાકની અંદર ખંજવાળથી વાગી ગયેલું હોય, ચાંદા જેવું થયેલું હોય ત્યારે લસણનો ઉપયોગ ન કરવો જોઈએ. એ એકદમ નિરોગી તથા અથવા તો કોઈ પણ જાતના રોગ રહિત હોય અને આધા શીશી હોય તો લસણનો રસ નાકમાં નાખવાથી પણ ખૂબ સરસ મજાનું પરિણામ મળે છે. સ્પ્લીન એટલે બરોળ, ઘણા લોકોને બરોળનો પ્રોબ્લેમ થતો હોય છે.
સ્પ્લીનનો ભાગ વધી જતો હોય, બરોડ મોટી થઈ જતી હોય છે. બરોડ એક આપણા શરીરનું એવું અંગ છે જે આપણા કણોનું બેલેન્સ કરે છે. સફેદ પણ, રક્તકણ, તંત્રકણ આ બધાનું બેલેન્સ બરોડ દ્વારા થતું હોય છે. તો જ્યારે બરોડ વધતી હોય અથવા તો બરોડની અંદર દુખાવો થતો હોય સ્પ્લીનની અંદર, ત્યારે લસણ, પીપરી મૂળ અને હરડે એકત્ર કરીને ખાય અને ઉપર એક ઘૂંટડો ગૌમૂત્રનો પીવામાં આવે તો ફૂલેલી એનલાર્જ થયેલી સ્પ્લીન નોર્મલ કન્ડિશનમાં પાછી આવી શકે છે. ક્યાં ક્યાં આપણા ઋષિમુનિઓએ કેવા કેવા સંશોધન કર્યા છે, કારણ કે સ્પ્લીનનું ઓપરેશન તો પહેલા થતું જ નહીં હતું અને સ્પ્લીનને કારણે મૃત્યુ સુધીના કેસ જોવા મળતા હતા બરોડને કારણે. તો આવી બરોડની અંદર પણ એક સારામાં સારા અમૃતતુલ્ય ઔષધ તરીકે આપણે લસણનો ઉપયોગ કરીએ છીએ. એમેવિક ડિસેન્ટ્રી અને બેસિલરી ડિસેન્ટ્રી, લોહી સાથેનો મરડો અને આમ સાથેનો મરડો, આની ઉપર પણ ખૂબ સરસ મજાનો લસણનો એક પ્રયોગ આપવામાં આવ્યો છે. 40 ગ્રામ જેટલું લસણ લઈ વૈદ્યોએ આ પ્રયોગ કરવાનો છે, આપણે કરવાનો નથી. વૈદ્યોના માર્ગદર્શન નીચે જ થઈ શકે, કારણ કે એમાં આંકડાના કુમળા પાન વાપરવાના છે. જો આંકડાના કુમળા પાનની જગ્યાએ પાકેલા પાન એટલે કે પીળા ન હોય અને ગ્રીન પાકેલા પાનનો ઉપયોગ થાય તો અર્થનો અનર્થ થઈ જાય છે. માટે 40 ગ્રામ લસણ લઈ એમાં થોડા 3 કે 4 આંકડાના કુમળા પાન એકત્ર કરી વાટી તેનો રસ પેલા ગરમ કરી નાખવાનો અને પછી એમાંથી 1 ચમચી જેટલું પીવડાવવામાં આવે તો એમેવિક ડિસેન્ટ્રી અને બેસિલરી ડિસેન્ટ્રીના જંતુનો નાશ થાય. આજની તારીખમાં ડિસેન્ટ્રીમાંથી કોલાઇટિસ થતું હોય છે, એટલે મરડાના જંતુ જલ્દી નાશ થતા નથી. એટલે મરડાના જંતુને નાશ કરવામાં પણ આંકડો અને લસણ મુખ્યત્વે છે. એ પ્રયોગ વૈદ્યોના માર્ગદર્શન નીચે કરવો જોઈએ, પણ અચૂક અને રામબાણ ઈલાજ હોય તેવું છે. તમામ પ્રકારના વાયુ ઉપર પણ લસણનો ઉપયોગ થાય છે. 50 ગ્રામ લસણ છોલી અને એની મેખ કાઢી નાખ. લસણની મેખ એટલે લસણની કડી હોય ને એની અણીથી લઈને અંદર એક નાનકડું સૂતળી જેવું અથવા તો દોરા જેવો એક પદાર્થ એના મૂળ સુધી, એક કડીનો જે નાનું મૂળ હોય ત્યાંથી અંદર હોય છે. આપણે એને તોડીએ ને તો અંદર આપણને જોવા મળતું હોય છે. એને આપણા શાસ્ત્રની અંદર એને મોખ કહેવામાં આવે. એની મોખ કાઢી નાખી પછી લસણની અંદર 4 તોલા એટલે 40 ગ્રામ લસણમાંથી મોખ કાઢી નાખી એટલે લગભગ 30 ગ્રામ જેટલું વધતું હોય છે. એમાં જીરું, સિંધાલું મીઠું, સંચળ, સૂંઠ, મરી આટલા તત્વ અને લીંડી પીપર, ત્રિકટ્ટુ સૂંઠ, મરીને લીંડી પીપર, આ ત્રણેય 1 ગ્રામ લઈ, મતલબ 5-6 વસ્તુ, 7 વસ્તુ, હિંગ, જીરું, સિંધાલું મીઠું, સંચળ, સૂંઠ, મરીને લીંડી પીપર, આટલી વસ્તુ 1 ગ્રામ લઈ એની અંદર મોખ કાઢેલું લસણ નાખી તેની ગોળી બનાવી એ ગોળી ખાય અને ઉપર એરંડ મૂળનો કાઢો પાવો. ઘણા વૈદ્યોએ આ પ્રયોગ પહેલાના જમાનામાં કરેલો છે, સ્વાનુભૂત લખેલો છે. એરંડ મૂળનો કાઢો પવાથી પેરાલિસિસ એટલે કે પક્ષઘાત, સર્વાંગે વાયુ, ગરમી, સર્વાંગે સૂટ, હોલ બોડી પેન, બટક પેન એટલે કટી સૂટ, કોક્ષી સૂટ એટલે સાઇડ પેન એટલે આપણા બે પાંસળાથી નીચેના ભાગનો દુખાવો અને પેટનો વાયુ, સર્વ પ્રકારના વાયુને દૂર કરવાની શક્તિ આ લસણના પ્રયોગમાં આપણને જોવા મળતી હોય છે. વ્રણ સંબંધી કૃમિને દૂર થવા માટે લસણનો લેપ પણ કરી શકાય.
પણ જગ્યા જોઈને લેપ થાય. આડી કે કુમળી ચામડી હોય ત્યાંનો લેપ કરવાથી ફોડલા પણ થઈ શકે છે. કૂતરાના વિષ ઉપર પણ જે જગ્યાએ જખમ હોય તે જગ્યાએ લસણ વાટીને લેપ કરવાથી ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. બાળકોને પણ આમ અને સંગ્રહણી કે મરડો હોય તો લસણની કળી લઈ ઊભી ચીરી તેમાં અડદના દાણા જેટલું, ખાલી અડદના દાણા જેટલું, આ પ્રયોગ રાજસ્થાનમાં થઈ શકે, ગુજરાતમાં મનાય છે, પ્રોહિબિટેડ વસ્તુ છે એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા, પણ એટલું લસણ નાખી અને વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે એને આપવામાં આવે તો તરત સરસ મજાનું ઝાડામાં પણ પરિણામ મળતું હોય છે. પણ આ પ્રયોગ ગુજરાતમાં થઈ ન શકે અને વૈદ્યના માર્ગદર્શન સિવાય કરી ન શકાય. તો આવી રીતે શરદીથી કાનમાં ધાક પડી ગઈ હોય તો લસણની કળી ફોલી રૂની અંદર વીંટાળી અને કાનમાં રાખવામાં આવે તો કાનની ધાક પણ ખુલે છે અને સીટી જેવો જે અવાજ આવતો હોય તેમાં ઘણા બધા લોકોને આ પ્રયોગ આપેલો છે. મેં પણ ખૂબ જ સરસ સ્વાનુભૂત પ્રયોગ છે અને ઘરગથ્થુ ઉપચાર તરીકે લસણની કળી પણ આપણે ખૂબ જ સરસ મજાનું કામ આવતી હોય છે. આમ વાતની અંદર રૂમેટિઝમ આર્થરાઇટિસ ગાઉટમાં લસણની કળીઓ અડધા તોલા ગાયના ઘીમાં પેલા તળી એની સામાન્ય ચટણી જેવું બનાવી અને પેલા કોળીએ થોડી થોડી ખાવામાં આવે તો આમ વાતમાં પણ રૂમેટિઝમ આર્થરાઇટિસ એક્યુટ તાજા હવામાં ખૂબ સરસ મજાનું પરિણામ આપવા વાળું લસણ છે. અસ્થિભંગ ઉપર પણ લસણાદી કલ્ક, લસણ, મધ, લાખ અને સાકરનો કલ્પ કરી અને જે જગ્યાએ અસ્થિભંગ થઈ ગયો અથવા તો હાડકું ઉતરેલું હોય ત્યાં એનો લેપ કરવાથી પણ ખૂબ સરસ મજાનું જલ્દીથી સુદાન થતું હોય છે. પેટના રોગોમાં શુદ્ધ કરેલું લસણ થોડી એક રાત્રે છાશમાં પલાળવું. શુદ્ધ કરવું એટલે અંદરની મોખ કાઢી નાખવી. મોખ કાઢી નાખવો એટલે લસણની તીવ્રતા અને એની સુગંધ આ પણ ઓછી થઈ જતી, એની તીવ્રતા ઘટી જતી. શુદ્ધ કરેલા લસણને એક રાત છાશમાં પલાળી મુખ કાઢી એક ભાગ સિંધો, અડધો ભાગ હિંગ અને આ શેકેલી હિંગ ભાગ, સિંધો અડધો ભાગ અને એક ભાગ એટલે કે 50 ગ્રામ લસણ હોય 25 ગ્રામ એની અંદર સિંધાલું મીઠું નાખવું અને 12 ગ્રામ જેટલી શેકેલી હિંગ નાખી આ બરાબર આદુનો રસ લઈ ખરલ કરીને એની ગોળી બનાવી અને 2 ગોળી ગાયની છાશના અથવા તો આદુના રસમાં આપવાથી ઉદર રોગના તમામ પ્રકારના રોગોમાં સરસ મજાનું તરત જ ગુણ આપવા વાળું છે. મોટું થયેલું પેટ જલ્દીથી નાનું થઈ અને મળશુદ્ધિ થાય છે. આ પ્રયોગ આપણે દૂધને ઉતારવા માટે પણ કરી શકાય છે, પણ ખાસ કરીને એસાઇટિસ, સિરોસિસ, હેપેટાઇટિસ સિરોસિસ ઓફ વાયરસના કારણે જલોદર થયેલું હોય, એસાઇટિસ થયેલું, ત્યારે આ પ્રયોગ કરવામાં આવે તો ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. કોઈ પણ પ્રકારના સૂળમાં ઘી ને લસણ આપણે કકડાવીને બાજરાના રોટલા સાથે ખાવાનો રિવાજ હતો. એક ખોરાક તરીકે અને ઔષધ તરીકે પણ આપણે એનો ઉપયોગ ખૂબ જ સરસ રીતે કરતા હતા. સાહેબે જે વાત કરી છે લસણનો જે લેખ આપણને આપ્યો છે મિતલિયા સાહેબે, એની અંદર પણ ઘણું બધું જાણવાનું આપણા માટે થઈને સાહેબે રાખ્યું છે. લસણને આહાર અને ઔષધ તરીકે વર્ષોથી વપરાય છે. લસણ સંસ્કૃતમાં લસુન, ઉગ્રગંધા વગેરે નામથી ઓળખવામાં આવે છે. લસણને હિન્દીમાં લાસુન કહેવામાં આવે છે, અંગ્રેજીમાં એને ગાર્લિક કહે છે અને એલિયમ સેટિવમ એનું બોટાનિકલ નામ છે. લસણની ઘણી વેરાયટીઓ જોવા મળે છે. હિમાલયના વિસ્તારમાં એક કળીનું પણ લસણ, 4 કળીવાળું લસણ, મોટી કળીવાળું લસણ, નાની અનેક પ્રકારની કળીવાળું લસણ, લાલ કલરનું લસણ ઘણું બધું જોવા મળે છે. વર્ણન તરીકે જોઈએ તો લસણનો છોડ સ્વરૂપની વનસ્પતિ છે. છોડ સ્વરૂપની લસણની શિયાળુ પાક, રવિ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. લસણને તેની કળીઓ રોપીને ઉછેરવામાં આવે છે. લસણ જમીનની અંદર
શલ્કકંદિકાઓના સમૂહને વિકસાવે છે, જેને કારણે લસણનો ગાંઠિયો આપણે તૈયાર થાય છે અને ગાંઠિયો કહે છે, જેમાં દરેક પ્રકારની કળી ઉપર સફેદ રંગનું પાતળું આવરણ હોય છે. લસણ પ્રકાંડ સૂક્ષ્મ કેટલીક શલ્કકંદિકાઓ ધરાવે છે, જ્યારે પર્ણને કારણે ચપટું, લીલું, પોલું ફૂટ પ્રકાંડ પણ બને છે. કાંદાનું પાન છે ડબલ ને લાંબુ હોય છે, જ્યારે આ સિંગલ પાન આપણને જોવા મળતું હોય છે, ચપટું જોવા મળતું હોય છે. લસણનો ભાગ્યે જ આપણે એના ફળ જોવા મળતા હોય છે. લસણની કળીઓ વડે ખેતી કરવામાં આવે છે, તેમજ કળીઓ વડે કિંચિત ગાર્ડન તરીકે લસણને ઘર આંગણે પણ ઉછેરી શકાય છે. લસણની શલ્કકંદિકાઓ તેમજ તાજું લીલું લસણ પાંદડા સહિત મસાલા તરીકે વપરાય છે. લસણની ખેતી કોમ્પોસ્ટ, છાણિયું ખાતર ઉપરાંત નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ યુક્ત ખાતર તેમજ સલ્ફર ધરાવતું ખાતર આપવું પડે છે. જો લસણના પાકમાં બોર્ડો મિક્સચર છંટકાવ કરવામાં આવે તો સલ્ફર ધરાવતું ખાતર આપવાની જરૂરિયાત નથી રહેતી. આ એગ્રીકલ્ચરનો સબ્જેક્ટ છે. કોપર સલ્ફેટ હોવાથી સલ્ફર મળી રહે છે. રાસાયણિક ઘટકો તરીકે લસણમાં બાષ્પશીલ તેલ છે, એલિસિન અને ડાયલિલ પોલીસલ્ફેટ પણ હોય છે. લસણની કળીઓમાં કાર્બોહાઈડ્રેટ 33%, પ્રોટીન 6%, ચરબી 0.6% ધરાવે છે. 100 ગ્રામ લસણમાંથી 149 જેટલી કેલેરીઓ શક્તિ તરીકે મળે છે. લસણમાં વિટામિન બી સમૂહ અને વિટામિન સી અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. લસણમાં કેલ્શિયમ 181 ગ્રામ, લોહ તત્વ 1.7 મિલીગ્રામ, મેગ્નેશિયમ 25 મિલીગ્રામ, ફોસ્ફરસ 153 મિલીગ્રામ, પોટેશિયમ 401 મિલીગ્રામ, સોડિયમ 17 મિલીગ્રામ, ઝિંક 1.16 મિલીગ્રામ, મેગ્નેશિયમ 1.6 મિલીગ્રામ, મેગ્નેઝિસ અને સલ્ફર હોય છે. સેલેનિયમ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. ગુણધર્મ તરીકે શલ્કકંદમાં તીખો, કડવો, તુરો, ખારો અને મધુર એમ 5 રસ હોય છે. એક ખાટો રસ એની અંદર નથી, એટલે પંચરસ તરીકે આપણે લસણનો ઉપયોગ કરીએ છીએ. પાચન કરતા, વાયુ હર કરતા, અસ્થિ સંધાનકારક, કંઠને સુધારનાર, પિત્ત કફને હરનાર, ચહેરાના વર્ણને સારો કરનાર, રસાયણ, પીડાહર, અગ્નિદીપક, મેદહર, કૃમિનાશક, કીટાણુનાશક, વાજીકર, રક્તચાપ નિયંત્રક, મેઘ્ય, બલ્ય, માસિક વર્ધક, શુક્રવર્ધક, રક્ત શુદ્ધિકર, મૂત્ર રોગ પ્રતિકારક વગેરે ગુણધર્મ ધરાવતું હોય છે. લસણ અનુકૂળ આવતું હોય તો એનું સેવન વ્યવસ્થિત રીતે થઈ શકતું હોય છે. ઉપયોગીતા તરીકે તાજું પાંદડાવાળું લીલું લસણ તેમજ લસણની કળીઓ રસોઈમાં મસાલા તરીકે પણ થોડા પ્રમાણમાં વપરાતી હોય છે. શીત પ્રદેશમાં લસણ સવિશેષ વપરાતું હોય છે. પંજાબી વાનગીઓમાં લસણ વધુ વપરાય છે. લીલું લસણ કે લસણની કળીઓ ચટણી કે ગ્રેવી બનાવવામાં ખાસ વપરાય છે. લસણની કળીઓને ધીમા કે તેલમાં સાંતળીને શાક બનાવીને પણ ખાઈ શકાય છે. લસણની કળીઓને ડિહાઇડ્રેશન પ્રક્રિયા વડે સૂકવીને લસણનો ગાર્લિક પાવડર તરીકે પણ બનાવવામાં આવે છે. લસણનો પાવડર મસાલા તરીકે વપરાય છે. લસણની કળીઓ તેમજ લીલું પાંદડાવાળું લસણનું સૂપ પણ બનાવાય છે અને ઘણા બધા પ્રકારના સૂપ, દાખલા તરીકે હોટ એન્ડ સાવર જેવા અનેક પ્રકારના સૂપમાં પણ લીલા લસણનો ખૂબ ઉપયોગ થતો હોય છે. મુખ્યત્વે તમામ શાકભાજીમાં આપણે લસણનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ, પણ ઈદડા છે, ઢોકળા છે, આવા બધા ઢોકળાઓની સાથે લાલ ચટણી, લાલ મરચું નાખીને બનાવેલી લસણની ચટણી અને કાચું તેલ નાખીને ખાવાનો એક રિવાજ છે. રીંગણાનો ઓળો જેનો આપણે ભરથું બનાવતા હોઈએ છીએ, એમાં લસણ અને કાંદા વિના લીલો ઓળો છે એ અધૂરો ગણાતો હોય છે. લસણ તાસીર ઉષ્ણ હોવાથી શિયાળામાં તેમજ વર્ષા ઋતુમાં સવિશેષ ઉપયોગ કરી શકાય. લસણ તાસીર ઉષ્ણ હોવાથી ઉનાળામાં તેમજ શરદ ઋતુમાં વપરાશ ઓછો કરવો જોઈએ. બને ત્યાં સુધી કરવો જ ન જોઈએ. લોહીનું દબાણ ઊંચું હોય તેને લસણનું સેવન સવિશેષ કરવું જોઈએ.
લસણ ઔષધ તરીકે અપચો, અરુચિ, આફરો, મંદાગ્નિ, કફ, ઉધરસ, શ્વાસ, શરદી, પેટ શૂળ, ગેસની તકલીફ, વાછૂટ ન થતી હોય તેની અંદર, કૃમિ, ક્ષય, સંધિવાત, આમવાત, મેદસ્વીતા, નિમોનિયા, પટીશૂળ એટલે કે પેટક પેઇન, રાંજણ એટલે સાયટિકા, લોહીનું ઊંચું દબાણ, કોલેસ્ટ્રોલનું વધવું, ફ્રેક્ચર, અસ્થિક્ષય, અપસ્માર, ઉન્માદ, જાતીય નબળાઈ, સ્વરભેદ વગેરેમાં ખૂબ જ ગુણકારી છે. લસણની કળીને છૂંદીને તલ તેલ કે સરસોના તેલમાં ઉકાળીને બનાવેલ સિદ્ધ તેમને તેલના 2 ટીપા કાનમાં નાખવાથી કર્ણશૂળ પણ મટી શકે છે. લસણના સિદ્ધ તેલનું નશ્ય એપિલેપ્સીની અંદર પણ કામ કરે છે અને હિસ્ટેરિયામાં પણ કામ કરે છે. આધાશીશીમાં વૈદ્યરાજ જે પ્રયોગ આપે પ્રમાણે એનો ઉપયોગ થઈ શકે છે. લસણનું સિદ્ધ તેલ ખરજવું, ખુજલી, દાદર વગેરે ચર્મ વિકારો પર પણ માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થતો હોય છે. લસણ, કોથમીર, લીલા મરચા, લીલું મરચું, આદુ, સિંધવ વગેરે ભેગું ખાંડીને બનાવેલી ચટણી રોટલા કે રોટલી સાથે ખૂબ જ સરસ રીતે મહેનતુ લોકો એનો ખાસ ઉપયોગ કરતા હોય છે. લસણ દૂધની સાથે વિરુદ્ધ આહાર ગણાય છે, પરંતુ ફ્રેક્ચરમાં દૂધમાં લસણ ઉમેરી પકાવીને ક્ષીરપાક બનાવીને ભાંગેલા હાડકાને જલ્દી સમજાય એના માટે એનો ઉપયોગ ઘણા બધા હાર્ડવેઇઝ લોકો કરતા હોય છે. લસણમાંથી દૂધ, રસવણવટી, રસવણપાક, રસવણાદી વટી વગેરે આયુર્વેદિક દવાનો પણ ખૂબ જ ઉપયોગ થાય છે. અનેકવિધ પ્રયોગની અંદર આપણે લસણનો ઉપયોગ કરતા હોય છે. લસણ પણ આપણા ખોરાકની અંદર જોઈએ તો હરેક પ્રકારના આપણા ખોરાકની અંદર લસણ લેતા હોય છે. તીવ્ર ગંધને કારણે અને તામસી પ્રકૃતિ અથવા તો વિકાર, કામ, ક્રોધ, લોભ, મોહની જે આપણે વાત કરીએ છીએ એના ઉપરના બેલેન્સને બેલેન્સ કરવા વાળું હોવાને કારણે લસણનો ધાર્મિક દ્રષ્ટિએ આપણે એનો ત્યાગ કરીએ છીએ. પણ ઔષધ તરીકે લસણનો પ્રચુર માત્રામાં બહોળો ઉપયોગ આપણો સમાજ કરતો હોય છે. કસ્તુરીની જેમ કાંદાને, ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવાય છે, તે જ રીતે લસણ પણ આયુર્વેદિકની અંદર એક સારામાં સારા ગુણધર્મ ધરાવે છે. તો કંદમૂળના વેબિનારની અંદર આજના વેબિનારને આપણે બટેટા અને લસણને લઈ અને આપણે આજના વેબિનારને અહીંયા પૂર્ણ કરશું. સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે આયુર્વેદની દૃષ્ટિએ કંદમૂળના ગુણધર્મો ભાગ 4માં બટાટા અને લસણ વિશે સરસ માહિતી આપી. મારા લેખનો પણ એમણે ઉપયોગ કરી અને લેખને પણ વાચા આપી અને ઘણી બધા પૂરક પ્રયોગો પણ એમણે પુરોહિત સાહેબે જણાવેલ છે. ખૂબ ખૂબ આભાર. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ 2 શબ્દો કહેશે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે બંને સુપરિચિત કંદોની આજે વાત કરી. પહેલો શાકનો રાજા બટેકાની વાત કરી, એના ગુણધર્મ, એના ઉપયોગ અને એના વિશે બહુ સારી વાત કરી. હવે બટેકાનો એક પ્રયોગ, જેને ભીનું ખરજવું રહેતું હોય, પાણી જરતું હોય, એના માટે બટેકાને છાલ સહિત બાફી, બહુ નથી બાફવાનું, એકદમ નરમ નથી કરવાનું, પણ થોડુંક વરાળ આપીને બાફી છાલ કાઢી એના માવો છૂટી અને એની અંદર થોડુંક લસણ
મિશ્ર કરી અને ભીના ખરજવા વાળા ભાગ ઉપર લગાડવાથી ઘણાને એનાથી રાહત થાય છે. બાહ્ય પ્રયોગ છે અને ઉપયોગ કરવા જેવો છે. જે લોકોને હું સ્પષ્ટ કહું છું, જેને પાણી જળતું ખરજવું હોય એને આ પ્રયોગ ઉપયોગી બને છે. અને એ બધાને ઉપયોગી બને એવું માનવાનું કારણ નથી. પ્રકૃતિ ભેદ હોય તો કદાચ ન પણ પરિણામ થાય, પણ પ્રયોગ કરી અને લાભ લેવા જેવો છે, સારું પરિણામ મળે છે. એટલે એકાએક ઘરગથ્થુ પ્રયોગ બટેકાની સાથે લસણ આજે બંનેનો વિષય છે એટલે મેં આ એક પ્રયોગ ઘરગથ્થુ પ્રયોગ કીધો છે. જે લોકોને ખરજવાની તકલીફ હોય, પાણી જતું ખરજવું, લીલું ખરજવું જેને કહીએ, એ લોકો આ પ્રયોગ કરીને લાભ લેવો હોય તો પ્રયોગ કરી શકે. માફક લાવે તો બંધ પણ કરી દેવું જોઈએ. બીજું સાહેબે જે બટેકા ઉપર એક વાત કરી, વર્તમાન સમયમાં બટેકાની છાલ કાઢીને શાકમાં પ્રયોગ કરવાની એક નવી આદત પડી છે. પણ છાલ વાળા બટેકા જ રસોઈમાં વાપરવા જોઈએ. સાફ કરી છાલ સાથે જ રસોઈમાં શાક બનાવવું જોઈએ. અને અગાઉના વેબિનારમાં પણ કહ્યું હતું કે જ્યારે કંદોના શાક જે બનતા હોય તો તેલ સવિશેષ રીતે રાખીને, એટલે એવું બી નથી કે તરતું રાખવાનું, પણ તેલનું પ્રમાણ હોવું જોઈએ. કારણ કે કંદોમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય અને કાર્બોહાઈડ્રેટ ને ફેટ ઓછું લગભગ નહીવત હોય છે. એટલે ફેટનું સંયોજન એને પાચન ક્રિયામાં ઉપયોગી થાય એટલા માટે સપ્રમાણ તેલ વઘારમાં વાપરવું. હવે સાહેબે બીજું જે આજનો કદ કીધો એ લસણ, અને સાહેબે બહુ સરસ વ્યાખ્યા આપી. ખાટો રસ સિવાયના 5 રસો લસણમાં હોય છે, એટલે સંસ્કૃતમાં એને રસોન કહે છે. પણ આજે મારે એક વાત સર્વને ધ્યાનમાં દોરવાની કે આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે ખાટો રસ પિત્ત કરે. આમાં ખાટો રસ નથી હોવા છતાંય પિત્ત કરશે. આ એક વિશિષ્ટ પ્રભાવી ઔષધને તારવવા માટે મેં આ એક આપને ધ્યાન દોર્યું. અને જ્યાં અમુક પ્રકારના રોગો જે સાહેબે વર્ણવ્યા, એ બધા રોગો લસણ વાપરવાથી ગુણધર્મના હિસાબે જોઈએ પિત્તકર હોય તો નુકસાન થવું જોઈએ, પણ એ બધા જ રોગોમાં લસણના ઉપયોગથી સારા પરિણામ મળે છે. અને શાસ્ત્ર પણ એની વ્યાખ્યા કરે છે. બીજું સાહેબે એક વાત કરી કે લસણનો ઉપયોગ અમુક પ્રકૃતિના અને અમુક ઋતુમાં ન કરવી જોઈએ. એ બહુ સ્પષ્ટ વાત સમજવા જેવી છે કે ઋતુ અને પ્રકૃતિ આ બે માણસને રોગનું કારણ પણ બને છે અને રોગને ડામવા માટે ઔષધનું પણ કાર્ય કરે છે. પણ એ જ્ઞાન વૈદો પાસેથી સંપર્કમાં, જે પણ વૈદના આપણે સંપર્ક હોય એની સલાહ મશવરા લઈને ઉપયોગ કરવો જોઈએ. હું મારા દર્દીઓને લસણ, લીલું મરચું, કોથમરી, જીરું અને સિંધો આવી નાખીને ચટણી ખોરાકમાં ઉપયોગમાં લેવાનું કહેતો હોઉં છું. કારણ કે આ રીતે જે લસણ હોય છે એમાં ધાણા, સિંધો અને જીરું એ પિત્તહર હોય છે. એટલે પિત્ત પ્રકૃતિના માણસને પણ અલ્પ માત્રામાં, એવું નથી વિશેષ માત્રામાં, પણ અલ્પ માત્રાના આ રીતે ઉપયોગ કરાવીને ઔષધ સાથે એમના રોગમાં ઘણા સારા પરિણામ લેવાય છે. લસણની એક બહુ સરસ બીજી વાત કે
એવું કહેવાય છે કે શિવના સ્વેદમાંથી એની ઉત્પત્તિ થઈ, એટલે સમજી શકાય કે જે ક્રોધની વાત છે, માણસને ક્રોધ આવે ત્યારે પરસેવો આમ રાતા પીરા થઈ જાય, એ જ પરિસ્થિતિમાંથી આની ઉત્પત્તિ થઈ છે. એટલે એના ગુણધર્મો મનોભાવો ઉપર ઉગ્રતા બહુ લાવે છે. એટલે જેને મનના રોગો હોય એને લસણ ઉપયોગ કરી શકાય, ના કરી શકાય એવું નથી કહેતો, પણ એની સામે ઔષધ આયોજકમાં વિદ્વાન વૈદો એને અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ અને ચિકિત્સા કરતા હોય છે. લસણ મનના રોગો ઉપર પણ સારું કામ કરે છે, પણ જેમ આપણે એક સીધી વાત આપણે સમજીએ કે કોઈ પણ બે દ્રવ્યો એકનો ગુણધર્મને હળવો કરવા માટે, એની તીવ્રતાને હળવી કરવા માટે બીજો સંયોજક દ્રવ્ય આપણે ઔષધ નિર્માણમાં વાપરતા હોઈએ છીએ, એમ વૈદો પોતાના જ્ઞાન અને વિવેકથી આવા દર્દીઓ ઉપર વિવેક બુદ્ધિથી પ્રયોગો કરીને સારા પરિણામ લે છે. પણ લસણ એ વાસ્તવમાં માનવ માટે એક આશીર્વાદરૂપ ઈશ્વરે મૂકેલું ઘટક છે, અને એનો ઉપયોગ સૌથી પહેલો હૃદય રોગ વાળા દર્દીઓ માટે તો આશીર્વાદરૂપ છે જ, પણ એને વિવેકથી વાપરવો જોઈએ. એટલું કહીને વિરામ લઈશ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે સરસ પૂરક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. પુરોહિત સાહેબે આજે બટાટા એટલે કે પોટેટો, જેનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટિબ્રોઝમ, બટાટા વિશે વાત કરી. એટલે ટીબર્સ ઉપરથી એનું જાતિવાચક નામ ટિબ્રોઝમ અપાયેલ છે. અને બટાટા તો અનેકવિધ રીતે ઉપયોગ થાય જ છે. એટલે બટાટા આહાર તરીકે વિશેષ ઉપયોગ થાય છે, ઔષધ તરીકે ઓછો ઉપયોગ થાય છે. જ્યારે લસણ છે એનાથી વિરુદ્ધ, આહાર તરીકે એનો ઉપયોગ ઓછો છે, પણ ઔષધીય ઉપયોગ ઘણા બધા છે લસણના. લસણનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેટિવમ, અને અંગ્રેજીમાં એને ગાર્લિક કહે છે. લીલું લસણ શિયાળામાં ઉપલબ્ધ હોય ત્યારે એ વાપરતા હોય છે. બાકી લસણની કળીઓ મસાલા તરીકે બારે માસ દરમિયાન વપરાતું હોય છે. અને ખાસ કરીને ચટણી બનાવવા માટે, લાલ ચટણી અને લીલી ચટણી, એટલે ચટણી બનાવવા માટે તો લસણ વપરાતું હોય છે. લસણનો કળીઓને ડિહાઇડ્રેશન કરી અને લસણનો પાવડર બનાવવામાં આવશે, અને એ પાવડર પણ મસાલા તરીકે વપરાય છે. અને આયુર્વેદમાં ઔષધિ બનાવવા માટે, લસુનાદી વટી કે બીજા ઔષધો બનાવવા માટે પણ લસણનો પાવડર વપરાતો હોય છે. લસણની કળીઓને ઘીમાં અથવા તો તેલમાં સાંતળી અને અંદર થોડોક સિંધવ નમક કે બીજો મસાલો ઉમેરી અને એ બાજરાના રોટલા સાથે ખવાય છે. એટલે કે શરીરમાં ગરમાવો લાવવો હોય તો લસણનું સેવન વિશેષ કરી શકાય, ખાસ કરીને શિયાળામાં ગરમાવો લાવવા માટે. લસણ કે મસાલા તરીકે તો વપરાય છે, સૂપ બનાવવા માટે પણ વપરાય છે. અને લસણમાં સલ્ફર આવેલું હોય છે. સલ્ફર એટલે કે ગંધક, એટલે કે ચામડીના રોગો માટે પણ કેટલાક ચામડીના રોગો માટે ગંધક ઉપયોગી નીવડતું હોય છે. એટલે એનો ઉપયોગ થતો હોય છે. એટલે કે ખાસ કરીને રિંગવર્મ થયું હોય તો ત્યારે લસણને લીંબુની ચટણી કરી અને એ ખાસ કરીને દાદર એટલે કે ધાધર કે દાદર કો રિંગવર્મ ઉપર પણ કેટલાક લોકો લગાડતા હોય છે. અને દૂધમાં લસણની કળીઓને પકવી અને ખાસ કરીને ફ્રેક્ચર થઈ ગયું હોય, હાડકું ભાંગી ગયું હોય, કેલ્શિયમની અને ફોસ્ફરસની ઉણપ હોય ત્યારે ખાસ કેટલાક વિદ્રાજી એના પ્રયોજતા હોય છે. સામાન્ય રીતે તો દૂધ અને લસણ વિરુદ્ધ આહાર છે, પરંતુ ખાસ રોગની ખાસ સારવાર માટે જ એનો ઉપયોગ થતો હોય છે. લસણ અને ડુંગળી બંને તામસી આહાર છે. લસણ છે એ ઉષ્ણ છે, જ્યારે ડુંગળી છે શીત છે. તો ખાસ કરીને
શિયાળામાં તો લસણનો ઉપયોગ કરી શકાય, જ્યારે ડુંગળીનો ઉપયોગ ઉનાળામાં થઈ શકે. અને બાકી તો 12 માસ દરમિયાન બંને મસાલા વપરાતા હોય છે. ધાર્મિક બાદ હોય છે, એટલે કે તામસી આહાર હોવાથી સાધુ સંન્યાસી લોકો અને કેટલાક ધર્મના લોકો લસણ ડુંગળી નો સેવન કરતા નથી. તો ખાસ કરીને હૃદય માટે ખૂબ ગુણકારી છે લસણ. લોહીનું ઊંચું દબાણ છે એને કાબૂમાં રાખી શકે છે. એટલે લસણનો ઉપયોગ આપણે આ રીતનું થઈ શકે છે. અને બીજું, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ લસણનો ઉપયોગ થાય છે. લસણનો રસ, આદુનો રસ, લીંબુનો રસ અને વિનેગર, આ 4 વસ્તુ સમાન ભાગે એનો સ્વરસ કાઢી પાણી સાથે, પછી એને ઉકાળી અને પછી ઠરે એટલે એમાં મધ ઉમેરી અને સવારે 2 થી 3 ચમચી નાણાં કોઠિયા આનો પ્રયોગ કરવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ કે જાળવી શકાય. એટલે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે અને લસણ મસાલા તરીકે તો વિશેષ વપરાય છે. અને બાકી તો સલ્ફર છે એટલે એ ગંધક છે. ચામડીના રોગોમાં કેટલાક ચામડીના રોગો હોય ત્યારે લસણ વાપરી શકાય, ને કેટલાકમાં નથી વપરાતું, કેમ કે ઉષ્ણ છે એટલે પિત્ત વધારનાર છે, જ્યારે ડુંગળી છે એ શીત છે એટલે કે કફને વધારનારી છે ડુંગળી. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનું. સરસ માહિતી મળી બટાટા વિશે અને ડુંગળી વિશે. આભાર. જય ધન્વંતરી. સરસ.